જગતગુરુ શ્રી હરિચંદ દેવાચાર્ય મહારાજ સત્યો છે. આમ તો મારો પ્રોફેસરનો વ્યવસાય 1 કલાક બોલવું પડે, પણ હું નહીં બોલીશ સમય સંજોગો પ્રમાણે. સૌપ્રથમ બાપુને મોટી મોટી વંદન સાથે સત્યવર સાહેબ ભાગ્યશાળી સાધકો અને ખૂબ જ સુંદર સેવા આપી છે એવા સેવક ભાઈઓ અને બહેનો અને જે કંઈક પસંદ થયા હોય પ્રકાશભાઈ આપેજીભાઈ બધાને નમસ્કાર કરું છું. આ શિબિરનું આયોજન થયું તે પૂર્વે થોડી વાતો થતી હતી, પણ આ શિબિર થશે કે કેમ એની પણ થોડી શંકામાં થતી હતી. પરંતુ જ્યારે જીતેન્દ્રભાઈ મળ્યા અને ચોખડ જગ્યા જોવા જવાના છે એવી જ્યારે મને વાત મળી ત્યારે મને ખાતરી થઈ ગઈ કે હવે 100% ધ્યાન શિબિર થશે. કારણ કે આ બાપુનો કેમ્પસ છે, તમે જોયું હશે કોઈ પણ જગ્યાએ દાનની યાદી જોવા મળતી નથી. બીજું કે બાપુનો એવો પ્રેમ ભાવ ખરેખર મને તો આ આનાથી લાગણી થઈ આવે છે કે બાપુજી જ્યાં બી મળે ને ત્યારે એવા પ્રશ્ન મૂકે, આપણને વાત કરે, પ્રેમ કરે, તો મને એવું થતું હતું કે અહીં થોડા દિવસ રહીએ તો કેવું સારું. સ્વાભાવિક છે, કોઈના કોઈ મહેમાન હોય, કોઈ સગા હોય તો સગા અંતર આપણે જવાનું ક્યારે મન થાય કે એનો પ્રેમ ભાવ હોય ત્યારે. તો મને પણ થતું હતું કે અહીંયા થોડા રહેવું જોઈએ, પણ પરમગુરુએ મહેર કરી કે 10 દિવસ સુધી અહીંયા રહેવાનું મળ્યું. બીજું મેં સાંભળ્યું છે, હું તો બહુ મોડો સંભાળવામાં આવ્યો, પણ આ મંદિર બને તે પહેલાં બાપુએ અહીંયા ધ્યાન પણ કર્યું છે, ભોજન પણ બનાવ્યું છે એવું મેં સાંભળ્યું. એટલું નહીં, પણ આજે પણ બાપુ ધ્યાન કરે છે એના પ્રતાપે જ આ ધ્યાન શિબિર થઈ રહી છે એમાં માનું છું. કારણ કે લોહ ચુંબકની વાત કરી જીતેન્દ્રભાઈએ, તો લોહ ચુંબક એ બની ગયો હતો એટલે પછી બધા આપણે ચોંટી ગયા. એટલે બાપુનો તો આભાર એટલો માની એટલો ઓછો છે, પણ બાપને શા માટે આભાર કરવાનો? કારણ કે બાપુએ કહ્યું એટલે તમારું જ છે. એટલે હવે આપણે આ માત્ર મંદિર નહીં, પણ જીતેન્દ્રભાઈએ કહ્યું તે પ્રમાણે હવે ચોખડ કરુણા સાગર મંદિર ધ્યાન મંદિર બને છે. અને બધા ભક્તો અઠવાડિયામાં એકવાર બાપુ આવશે ધ્યાન કરવા માટે, 24 કલાકમાં અઠવાડિયામાં એકવાર ધ્યાન કરવા માટે આવશે એવી બધાએ નક્કી કર્યું છે. હવે શિબિરની થોડીક વાત કરી લઉં. પહેલો જ નિયમ હતો મોબાઈલ જમા કરાવો. ત્યારે બહુ ભારે હૃદયે જીતેન્દ્રભાઈને મેં મોબાઈલ આપ્યો અને મોબાઈલ પછી ક્યાં કવરમાં પેક કર્યો અને સીલ કર્યો. ત્યારે મારી નજર એના પર થતી હતી. કોઈને દફનાવવામાં આવે ને, મરી ગયો દફનાવવામાં આવે ને તેવી દશા થાય, તેવી મારી દશા થઈ કે આ મોબાઈલને શું થયું. પણ આજે 10 દિવસ થઈ ગયા પછી મોબાઈલ હું ભૂલી ગયો છું. મોબાઈલની રિંગ કઈ વાગશે તે પણ ખબર નથી, અને અત્યારે પણ મોબાઈલ મેં ચાલુ પણ કર્યો નથી. કારણ કે હજુ શિબિર ચાલુ છે. આ 10 વાગ્યા પછી એટલે શિબિર પૂરી થશે પછી ચાલુ કરીશ. કારણ કે પછી મને ખબર જ છે કે આપણે બધું ચિંતા, ટેન્શન બધું આવવાનું જ છે. એટલે અત્યારે આપણે એકદમ મુક્ત બનીને શિબિર પૂરી કરી રહ્યું છું. ત્યાર પછી મૌન. મારી દીકરી વિપાસના કેન્દ્રમાં જઈ આવી હતી એટલે મને કહે, પપ્પા તમે તો પ્રોફેસરમાં બહુ બોલ્યા છે, ખરેખર 40 વર્ષ સુધી મેં નોકરી કરી, એટલું બધું બોલ્યો છું. તમારી દીકરી કહે કે તમે વિપાસનામાં જજો, પણ સંજોગો જેવા ઉભા ન થયા તો નહીં જઈ શક્યો. એમને પાછું બોલાવ્યું નામ, પણ એમાં નિયમ એવો છે કે 3 માસ પછી 3 માસ પૂરા થાય પછી બોલાવી શકાય. એટલે દીકરી પણ નહીં ગઈ અને હું પણ નહીં ગયો, પણ મારા ભાગ્યમાં અહીં આપણા સંપ્રદાયની જ ધ્યાન શિબિર કરવામાં મને લાભ મળ્યો. હવે આ મૌન કેવી રીતે પડાશે, કેમ મોડું બંધ રહેશે? કારણ કે આપણે તો વાતે વાતે ખૂબ વાતો કરવાવાળા માણસ, વાતોડિયા માણસ, પણ ખબર જ ના પડી
કે આ મૌન કર્યું કે શું કર્યું? મૌન કર્યું છે એવું મનમાં લાગ્યું નહીં, કારણ કે મેં મક્કમ નિર્ણય કરેલો મેં કે આપણે કદાપી બોલવું નહીં. અને ચિત્રભાઈ સૂચના આપતા નથી, ઉપર જોવું કે નીચે જ છું. મારી ઘણી બહેનો મને સત્તર સાહેબ ઇશારો કરે તો તરત જ હું નીચે જતું. ત્યારે મને શું થતું હતું કે આની દુશ્મનને જેવું રહેવાનું, આપણે બોલવાનું પણ નહીં. પણ આ નિયમ ખરેખર ખૂબ સારો લાગ્યો મને. એના કારણે મારો જે અનુભવ થયો તેમાં મને ઉર્જાઓ મળી. ખબર નહીં કેમ મને ઉર્જા મળી, શક્તિ મળી, કે જેના કારણે જ્યારે એ બેસવાનું આવ્યું ને તે હું બેસી શકતો. પછી આસાનની વાત આવી કે આપણે લગભગ 45 મિનિટ, કલાક, દોઢ કલાક, પોણા બે કલાક સુધી આપણે ધ્યાન કર્યું. ત્યારે શરૂઆતના દિવસોમાં ખરેખર તમને કહું કે મારી હેબિટ તો ફક્ત મારી ટેવ છે કે 35 થી 40 મિનિટ સુધી હું ધ્યાન કરતો. પણ અહીંયા તો વગેરે સમય થાય અને જેવો 35 મિનિટ પૂરી થાય ને પછી મારા પગ બોલવામાં આવે, બંધ કર. પણ દુખવા લાગે દુખવા, છતાં પણ ખૂબ સહન કર્યું. 3-4 દિવસ સુધી પગ ખૂબ દુખ્યા. પછી મારે પ્રયાસ કરવી પડી કે ભાઈ ચિત્રભાઈ પાવ બહુ દુખતા હોય, ચાલો કંઈક માલિશ કરીએ. ખોપરેલનું માલિશ કરીએ. ખોપરેલનું શું માલિશ કરવાનું? ખોપરેલમાં માથામાં ના પડ્યો હોય. ખરેખર ખોપરેલથી માલિશ કર્યું તો ખૂબ સારું લાગ્યું. ત્યાર પછી મને એમ થયું કે 10 દિવસની શિબિર શા માટે કરવાનું? બહુ દિવસ છે, હજુ પણ ઘણાને મગજમાં એવું છે કે 10 દિવસ શા માટે કરવું? પણ ભાઈઓ બહેનો, 10 દિવસ ખરેખર મને ઓછા લાગે છે. કેમ કે શરૂઆતના 5-6 દિવસ તો આપણે આસન સ્થિર કરવામાં જ ગયા. મારા અનુભવમાં હું શરૂઆતના 5-6 દિવસ તો સારી રીતે બેસી શકતો નથી. ઘડીકમાં પગ ઉપર કરવું, ઘડીકમાં નીચે કરવું, બાજુવાળો જો તેમ સંતાઈને. પણ હવે શું કરવું થાય? ત્યાર પછી 6થો દિવસ પૂરો થયો, 7મો દિવસ પૂરો થયો. હવે પછી ખૂબ શાંતિથી હું ધ્યાન, ભજન અને આસન કરવા માટે તૈયાર સક્ષમ થઈ ગયું. આ એક કઠિન તપસ્યા છે. બીજી શિબિર જ્યારે થવાની છે તો એના માટે પણ આપણે પૂર્વ તૈયારી કરવી પડશે. કારણ કે જો આપણે અહીંથી જઈશું અને પાછા ઘરે જેવા હતા તેવા થઈ જઈશું તો ફરી પાછા જ્યારે એ શિબિરમાં આવીશું ને ત્યારે પછી આપણે નવો એકલે ચાલુ કરવું પડશે. એટલે તમે બધા અનુભવી છો અને તમે કરવાના છો. પણ મેં મારી નોકરીને નક્કી કર્યું છે કે હવે દરરોજના આપણે સવારના 1 કલાક અને સાંજે 1 કલાક, રાત્રે 1 કલાક, એવરેજ 2 થી 2.5 કલાકનું ધ્યાન કરવું. હવે ધ્યાન કરતી વખતે શરૂઆત થઈ એટલે એટલા બધા વિચારો આવવા લાગ્યા. એટલા બધા વિચારો આવે, ભૂતકાળ, ભવિષ્યકાળ, કોણે આમ કર્યું, કોણે તેમ કર્યું, મારા શાળાએ મને આમ કીધું, પ્રાણે આમ કીધું, એટલા બધા વિચારો આવે. શું કરવું? પછી ભાઈ મને કેમ 3-4 દિવસ થઈ ગયા ને પછી ઓટોમેટિક મને થોડીક રાહત થઈ ગઈ. ખબર પેલા વિચારો બધા અંદરથી નીકળી ગયા કે શું અમારો મન તો દાખલ થયો તો વિચારો ભાગી જાય એવું લાગે છે. એટલે થોડીક શાંતિ થઈ અને ધીમે ધીમે 5-6થા દિવસથી સતત ધ્યાન કરવામાં મને કોઈ વિચાર જ આવ્યો નથી. પણ વચ્ચોભાઈ ઉદાહરણ આપ્યું કે બરાબર યાદ રહેવાનું છે, નાનું બાળક છે આ મન, બાકી યાદ થઈને પણ પાછું આવવાનું છે, એનો મેં અનુભવ લઈ લીધો છે. ત્યાર પછી અહીં જે વાતાવરણ આપણું કેમ્પસનું વાતાવરણ છે એ ખૂબ જ કુદરતી વાતાવરણ. આવું કેમ્પસ આપણને કદાપી જોવા ન મળે. કોઈને અવર જવર નહીં, કોઈ મોટર કાર કે ગાડીની અવાજ નહીં, કોઈ બિનજરૂરી વ્યક્તિને આવતા નથી. એટલે આ જગ્યા પર જે શાંતિનો અનુભવ થયો ને એ પણ ખૂબ અનહદ છે. જાણે એકદમ સ્થિર શાંતિમાં આપણે જતા હોઈએ, કોઈ આપણે સાથે હોય જ નહીં, એકલા જ જતા હોય એવું આ શિબિર મને લાગ્યું. અને ફરી પાછા આપણે જ્યારે અહીં શિબિર કરીએ તો ખરેખર ખૂબ ઉત્તમ કહેવાશે. નવી જગ્યાની વાત આપણે કરીએ છીએ પણ ત્યાં કેવું હશે ને કેવું નહીં. પણ આપણે ત્યાં તો બાપુએ બધી વ્યવસ્થા, સલામતી વ્યવસ્થા, બહેનોનો અલગ વિભાગ, ભાઈઓનો અલગ વિભાગ. પછી તમે કંટાળી આવો તો થાક લાગે તમને તો હરવા ફરવાનો ભાગ એ પણ પાછું કેવું, એક બાજુ બહેનો, એક બાજુ ભાઈઓ. પછી આમ તમે બહાર નજર નાખો તો એમ ખુરશીમાં બેઠા હોય ને તો જાણે આપણે પેલા હિલ સ્ટેશન પર બેઠા હોય ને એવું લાગે. તો આજે તો ધુમ્મસ હતું, ધુમ્મસનો અનુભવ તમે કર્યો હશે તો જ્યારે તમે હિલ સ્ટેશન પર જાઓ ને મોટા મોટા આબુ અંબાજી ગમે ત્યાં તો તેવું જ લાગે. તો આવું પવિત્ર ધામમાં આપણને આ શિબિર સવારે મળી છે. દોસ્તો આપણે ધન્યવાદના પાત્ર છીએ, આપણે ખૂબ ખૂબ ભાગ્યશાળી છીએ. બીજું લાઇબ્રેરી
હવે લાઇબ્રેરી જ્યારે બનાવવાની હોય ને તો અમારી કોલેજમાં તો 2-3 મહિના લાગે ત્યારે લાઇબ્રેરી બને. પણ જીતેન્દ્રભાઈએ ખાલી 5 જ મિનિટમાં, હું ગયો રૂમમાં એટલે જીતેન્દ્રભાઈ જોડે ટેબલ ગોઠવાઈને ખુરશી ગોઠવાઈને લાઇબ્રેરી બની ગઈ. અને પુસ્તકો પણ, ગ્રંથો પણ આવી ગયા. અને એમાં એટલા સરસ ગ્રંથો કે આપણે પરીક્ષાની પછી પુસ્તિકાઓ પણ હતી. અને એમાં એક 1978નું જ્ઞાનોદય અનુભવના અમૃત દિનનું એ પુસ્તક મેં વાંચ્યું તો મેં લઈ લીધું છે. પણ મેં હિતલભાઈને કહ્યું છે કે એની ઝેરોક્ષ સુધી કરાવીશ 8-10 અને પાછા બાપુને ત્યાં જમા કરાવી દઈશ. એટલું સરસ એ પુસ્તક મળ્યું. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એકદમ ફટેલી અવસ્થામાં, એકદમ જૂનું. આવા અમૃત પાનો આપણને અહીંયા જાણવા મળ્યા છે, જોવા મળ્યા છે. અને આપણે લાઇબ્રેરીમાં જે આપણે બેસીએ ને તે અને ઘરમાં બેસીએ તે એમાં પણ આસમાન જમીનનો ફેર છે. દિલ શાંતિ હોય, તમે જે કંઈ વાંચો ને એ યાદ રહી જાય. ધ્યાન કરતી વખતે પણ આપણને એ ખૂબ જરૂરી છે. તો કબીરદાસજી કહ્યું છે ને, જીવા ફિરે મુખ માહી, માલા ફિરે કર માહી, મનવા ફિરે 10 દિશા. તો એ સુનિરમ નહીં. આવી પરિસ્થિતિ મારી હતી. પણ આ શિબિરના છેલ્લા દિવસમાં એટલે ગઈકાલ સુધીમાં જે મેં ધ્યાન કર્યું એ ધ્યાનથી મને ખરેખર હવે મને પોતાના પર વિશ્વાસ આવી ગયો છે કે હવે હું આગળ વધીશ. જીતેન્દ્રભાઈને કહ્યું સાંજે સત્સંગમાં, તારે બસ આપણું ધ્યાન સત્ર પણ આપણે છૂટી ગયું. એવા બધા આપણે પ્રશ્નોત્તરી પર પડ્યા કે એ તો કોઈ નહીં, અભી આગે પડના પડેગા. તો પછી હું વિચાર કરું શું આગળ પડવાનું. ત્યારે પછી થોડી વાત કરી એટલે હજુ આપણે હજુ ઘણો અભ્યાસ કરવો પડશે એવી રસ્તો. વિશેષ કે ધ્યાન શીખી મૌન શીખવું તો ખરી, પણ સાંજે સત્સંગ ચાલ્યો એમાં તો ઉચ્ચ કોટીનું જ્ઞાન આપણને મળ્યું. ખરેખર જોવા જાય તો આવું જ્ઞાન આપણને ઘણા સત્સંગો સાંભળ્યા હશે, પણ પરમ ગુરુએ એમને બોલાવ્યો હશે હેતલભાઈને અને જીતેન્દ્રભાઈને કે આવું ઉચ્ચ કોટીનું જ્ઞાન આપણને સત્સંગમાં મળ્યું છે. એમાં ઉપાસનાની જે વાત કરી જીતેન્દ્રભાઈએ એ તો અલૌકિક છે. આપણે કેવું માનતા હતા ઉપાસના એટલે કઈ ઉપાસના કે આપણે નિત્ય નિયમમાં છે તે વાર મેં પૂછ્યું એમને તો આપણને બધું કહ્યું છે આ અગાધોમાં લખેલી એ પ્રમાણે જ આપણે જ્યારે ઉપાસના કરીશું ને તો સાચા અર્થમાં ઉપાસના કરીશું. હવે બધાનો આભાર તો એટલા માટે નથી માનતો કે બધાએ આભાર માન્યો છે, એટલો બધો ભાર થઈ જશે બધા પર પછી શું થશે. એટલે છતાં પણ હું બધા જ સેવાથી ભાઈનો ખૂબ આભાર માનું છું. બાપુને તો આપણે આભાર માનીએ એટલો ઓછો છે. બાપુ આપણા માટે હંમેશા સદા આ દાર ખુલ્લા કરી દીધા છે. તો એમને પણ અંતરથી આભાર માનું છું. જીતુભાઈને અમારા મિત્ર છે ભાઈઓ જીતલભાઈને ખબર નહીં કેમ પરમ ગુરુએ અમને એવા મેળાપ કરી આપ્યો છે કે મારી આ ઉંમરે મને આ ભાઈઓ જીતેન્દ્રભાઈ, કૌશલભાઈ, કેતનભાઈ, અફઝલભાઈ અમને કેદારનાથ સુધી પહોંચાડી દીધા. હવે હું કલ્પના નથી કેદારનાથ જવાશે. કુદરતના ખર્ચ જોવા માટે, ભક્તિ કરવાની વાત કરી છે, કુદરતનો ખર્ચ જોવા જોઈએ, પ્રવાસ કરીએ અને સાથે સત્સંગ કરીએ. અને એ યોગાન યોગ એમની સાથે મને રહેવાનું મળ્યું છે, જાણવાનું મળ્યું છે. હું એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, આભાર માનું છું. અને હજુ પણ સાથે અંદર રાખે એવું રાખજો કે આ ગઢા થઈ ગયા એટલે તમે શાક પણ કાઢતા નહીં, એમની સાથે રાખજો. બસ બધું આવી ગયું છે. છેલ્લે એક વાત કરી દઉં, માધવ પેદસજી આવ્યા ત્યારે જેની ગાડી આવી બતાવી હું સામે મળ્યો ત્યારે મને પહેલાં કીધું સાહેબ તમે બી આવ્યા છો તો બાકી હું પણ આવ્યો છું. તો મને કહે કે સાહેબ એક વાત ધ્યાનમાં રાખજો, તમે અહીંયા ધ્યાનમાં આવ્યા છો 10 દિવસનું, એનું અભિમાન કોઈ દિવસ રાખતા નહીં. તો 10 દિવસ માટે આવ્યો છું તો 10 દિવસનું કામ કર્યો છું, કરવાનું છું, પછી કરીશ. હવે તમે મહેરબાની થઈને અભિમાન રાખશો નહીં એવી મને સૂચના આપેલી તે મેં તમને કહી. અને છેલ્લે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.